वो जेसीबी साहब तो बैंक वालों का था, वो उसका कॉर्पोरेशन वालों का नहीं था। શું અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશન થયું? સુરત પછી શું અમદાવાદનો વારો? કોર્પોરેશનનું નામ આપે છે લોકો, પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી. अभी मेरे सामने सब सिस्टम हो रहा है, मैं यहीं पे हूँ। મારી વાત હમણાં મારી હોટલ હતી એ તમને ખબર છે ને? અંદર સામાન હતો ખબર છે ને તમને? અડધી અમે આયા ત્યાં તૂટેલી હતી. અડધો સામાન પડ્યો તો ખબર છે ને તમને? अच्छा, ये प्लॉट किसका है? ये प्लॉट है आदित्य बिरला बैंक। बैंक का है? अभी बैंक का है नहीं, पहले तो दूसरे साहब का था। अच्छा, लोन लिए थे तो हमारे सेठ ने आदित्य बिरला बैंक प्लॉट को नीलामी से ले लिया गया। આ દુકાન ગઈકાલ સુધી ચાલુ હતી એની સાબિતી મને અહીંયા મળી છે, એ મારે તમને બતાવવું છે. આ ક્યુઆર કોડ, યુપીઆઈ નો ક્યુઆર કોડ અહીંયા આગળ છે. જેને પણ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે એની એ જે એજન્સી હશે એની ઉપર અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એની સામે કાર્યવાહી પણ કરીશું. શું અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશન થયું? સુરત પછી શું અમદાવાદનો વારો? આ સવાલ બધે જ ચર્ચાઈ રહ્યો છે અને એવો દાવો થયો કે કોર્પોરેશને કર્યું છે અને કોર્પોરેશન કહે છે કે અમે નથી કર્યું. એટલે અમે અહીંયા પહોંચ્યા. આ અહીંયા જે તમે વિડીયો જોયો, જે ભાઈ પેલા જેમની દુકાનો હતી એ બૂમો પાડી રહ્યા હતા કે મારી દુકાન છે, મારી દુકાન તોડી નાખી, જે દબાણમાં જતી હતી એટલી મેં તોડી અને પછી બાકીની કેમ મારી દુકાન જેસીબીથી તોડી. સિક્યોરિટી, રાજપૂત સિક્યોરિટી, એમને પૂછ્યું તો એ સિક્યોરિટીવાળાએ એવું કીધું કે આ દુકાન તો કે તોડી એ કોર્પોરેશનવાળાએ તોડી હતી ને એ લોકો આવ્યા હતા ને એ બધી વાત એણે કરી અને એ પછી એ બબાલ થઈ. શું થયું હતું એ વિડીયો તમે આખો જોઈ લો એકવાર. પછી આગળની બહુ રોચક વાત છે. એ રોચક વાત કરું, અહીંયા એ જ રાજપૂત સિક્યોરિટીના સિક્યોરિટી ગાર્ડ સાથે મેં વાત કરી. આ પ્લોટ કોનો છે અને આ ડિમોલિશન કોણે કરાયું એ સિક્યોરિટી ગાર્ડ એના મોઢે બોલી ગયો વાતમાં. શું કહ્યું એને એ પછી બતાવો, પહેલા આ વિડીયો જોઈ લો. એમ નહીં, તમે કોર્પોરેશને તોડ્યું ને? હા, કોર્પોરેશને તોડ્યું. બરાબર છે, કોર્પોરેશને તોડ્યું ને એવું કઈ તોડ્યું તો મારી વાત હમણાં મારી હોટલ હતી એ તમને ખબર છે ને? અંદર સામાન હતો ખબર છે ને તમને? અડધી અમે આયા ત્યાં તૂટેલી હતી. અડધો સામાન પડ્યો તો ખબર છે ને તમને? બરાબર, તમારે માથે રહીને તોડાવડાયું. ના ના, અમે માથે કઈ વાંધો નહીં. અમદાવાદનું આ નાના ચિલોડા અને નાના ચિલોડામાં આ જ જગ્યા ઉપર આ પંપની બાજુમાં, ઇન્ડિયન ઓઇલના પંપની બાજુમાં અહીંયા ડિમોલિશન થયું. તમે જે વિડીયો જોયો, અહીંયા જે ભાઈ એ રકઝક કરી રહ્યો છે, સ્વાભાવિક રીતે એની આજીવિકા જતી રહી છે. પણ સિક્યોરિટી ગાર્ડને જ્યારે અમે પૂછ્યું તો એણે એવો દાવો કર્યો કે આ જે બધું છે એ તો પહેલાં તૂટી ગઈ હતી દુકાનો, રોડ બનાવવાનો હતો ત્યારે અને ખંડેર હતું. અહીંયા અંદર એના લાકડા પણ અમે વાપરીએ છીએ તો એવું કહે છે કે લાકડા અમે ચોરી ગયા. પણ એ પછી એણે જે વાત કરી એ ખરેખર હચમચાવી નાખે એવી છે. આ પ્લોટ કોનો છે અને આમાં ડિમોલિશન કરનાર જેસીબી કોના હતા એ સિક્યોરિટી ગાર્ડે અમને કહ્યું છે. જો કે એની વાતની સત્યતા પર અમે મોહર નથી મારી રહ્યા, પણ એણે કહ્યું છે. પણ એ પહેલાં આ દુકાન અહીંયા જે હતી એ તમે જુઓ, અહીંયા સુધીનું જે ડિમોલિશન હતું એ તો પહેલાં જ કરી દેવાયું હતું, કારણ કે અહીંયા આ રોડ બન્યો છે અને અહીંયા એ બ્યુટિફિકેશન, ફૂટપાથ ને આ તે ને એ બધું થઈ રહ્યું છે. હજી બી અહીંયા કામ ચાલુ છે. એટલે એની પહેલાં આગળના પટ્ટામાં બી અમે જોઈને આવ્યા, છેક સુધી આવું ડિમોલિશન થયું છે. પણ એ આ હદ સુધી, અહીંયા બી તમે પેટ્રોલ પંપ પર જોશો તો પેટ્રોલ પંપનો ઓટલોય તોડી નાખેલો છે. એટલે આ બધું જૂનું ડિમોલિશન છે. આ ડિમોલિશન બધું આ હદ સુધીનું થયેલું છે. પણ અહીંયા આ ઓટલા જે પાકા છે અહીંયા સુધી આ બધું જ અહીંયા જેમ હતું એમ કન્ડિશનમાં હતું. આ દુકાન ગઈકાલ સુધી ચાલુ હતી એની સાબિતી મને અહીંયા મળી છે, એ મારે તમને બતાવવું છે. આ ક્યુઆર કોડ, યુપીઆઈનો ક્યુઆર કોડ અહીંયા આગળ છે. આ માતાજીના ફોટા ઉપર પણ છે ને. આ જુઓ તમે, આને જો જોશો તો આ બિલકુલ એકદમ નવો નક્કોર, ક્યાંય જૂનો કોઈનો ઉડીને આવ્યો હોય એવો નથી. એને આપણે ગૂગલ પેમાં સ્કેન પણ એકવાર આપણે કરી જોઈએ. આમાં આપણે એકવાર આને સ્કેન કર્યું તો સ્કેન કર્યું છે પવાર જિગ્નેશ પવારના નામનું આ છે, જેમની આ દુકાન હતી
અને એ એમનું યુપીઆઈ સ્કેનર બિલકુલ નવે નવું છે. તમે જુઓ, હું આને અડતો નથી અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં જ આપણે રાખીએ, પણ એકદમ નવે નવું છે. આ બાજુ પણ છે, એને પણ આપણે એકવાર સ્કેન કરી જોઈએ કે આ કોના નામ ઉપર છે. આ છે પ્રજાપતિ શિવ ટ્રાઇબનર, એટલે આ કદાચ કંપનીનું નામ હશે કે એવી રીતના. એટલે આ બે સ્કેન છે એ મળ્યા છે. આ થોડું જૂનું દેખાય છે, પણ આ સ્કેન છે એ નવું છે. અહીંયા આ સિમેન્ટના ઓટલા પણ છે, અને અહીંયાથી આ તમે જુઓ તો એ જૂનું તોડેલું દેખાય છે, અને આ નવું છે. એનો મતલબ કે અહીંયા ગઈકાલ સુધી દુકાન ધમધમતી હતી, એમાં કોઈ બેમત નથી. જે ડિમોલિશન થયું છે કોર્પોરેશન દ્વારા થયું નથી. ત્યાં અમારા અધિકારી ને ટીડીઓને બધા ત્યાં આગળ રૂબરૂ જઈ આવ્યા છે. ત્યાં આગળ જે રાજપૂત સિક્યોરિટી એજન્સી જોડે વાત પણ કરી છે. એમાં વિડીયોમાં તમારી વાત સાચી કે કોર્પોરેશનનું નામ આપે છે લોકો, પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી. અને જેને પણ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે એની એ જે એજન્સી હશે એની ઉપર અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એની સામે કાર્યવાહી પણ કરીશું. આ બધું જ અહીંયા જેમ હતું એમ કન્ડિશનમાં હતું. અહીંયા સુધી દિવાલ હતી, અને એ દિવાલ જેસીબીથી ગઈકાલે તોડી નાખવામાં આવી. અને એ જેસીબીથી જ્યારે દિવાલ તોડી નાખવામાં આવીને એ પછી હો હા થઈ ગઈ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જે દિવાલ તોડવા માટે આવ્યા હતા. આ રાજપૂત સિક્યોરિટી કંપની છે એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે, કારણ કે એણે કોર્પોરેશનનું નામ આપ્યું હતું. હવે એ કોણે દિવાલ તોડી, કોણ જેસીબી લઈને આવ્યું હતું, સિક્યોરિટી ગાર્ડે શું કહ્યું એ જુઓ. શું નામ તમારું? रमेश सिंह રમેશ સિંહ. કઈ સિક્યોરિટી એજન્સી? राजपूत। રાજપૂત. તો આ અહીંયા દુકાનો હતી એ પાડી દીધી? दुकान पहले थी, अभी है तो उसमें जब रोडें बनी है तब तो उसके बाद वो मना कर दिए तो खाली वाली हो गई थी। अच्छा, એટલે હતી તો ખરા, સ્ટ્રક્ચર તો ખड़ा था ना यहाँ पर? पहले थी साहब। अच्छा, कल तक ना, मतलब कल तो सब खत्म थी, टूटी उटी थी साहब। तो वो जेसीबी आया था वो? उसके पहले वो मजदूर लगा के सब तोड़वा दिए थे। अच्छा, तो पूरा गिरा दिया कब? इतना थोड़ा थोड़ा बचा हुआ था, नहीं बाकी सब गिरा दिए थे। अच्छा, कौन गिराया था? वही जिनकी दुकान थी वही लेवल लगा के गिराए। वो तो जेसीबी आया था बोल रहे हैं। जेसीबी आया था तो ये दीवार हमारे साहब की फ्रैक्चर हो गई थी, और यहाँ पे बहुत सारा कचरा उचड़ा था तो उधर साफ करवाना था, तो तोड़वा के वहाँ पतरा लगवाना था। अच्छा, तो वो तो चिल्ला रहा था वो इंसान तो कि मेरी दुकान तोड़ दी। कॉर्पोरेशन वाले आए थे क्या? कल आए थे कॉर्पोरेशन वाले। मैं उनसे बोला कि आदित्य बिरला वाले बैंक के हमारे साहब हैं जो आदित्य बिरला बैंक से हैं, वो लोग आए हैं, देखें इधर कचरा वचरा, मेरे लिए रूम भी वहाँ बनवाना था, इसलिए अब वहाँ पे तोड़वा के सब सिस्टम किए हैं। अच्छा, ये प्लॉट किसका है? ये प्लॉट है आदित्य बिरला बैंक का है? अभी बैंक का है नहीं, पहले तो दूसरे साहब का था। अच्छा, लोन लिए थे तो हमारे सेठ ने आदित्य बिरला बैंक प्लॉट को नीलामी से ले लिए। प्लॉट को नीलामी से ले लिया था। अच्छा, तो मतलब आगे जो दुकानें थी वो मतलब वो तो 2 महीने से नहीं है ना, उनका तो म्यूनसिपाल्टी वाले निकलवा दिए थे सामान वामान सब। ये लकड़ा वकड़ा हमें दे दिए थे, हम 1.5-2 महीने से इसी में खाना बना रहे हैं, तो हमसे बोल रहे थे कि तुम चोरी करके ले आए। वहाँ कुछ 2 महीने पहले से कुछ नहीं था, सब टूट टाट गया था। अच्छा, ये कौन सिखाया ऐसा बोलने का? किसे? ये इस तरह से कि भाई ऐसा कहना कोई आए तो? मुझे? हाँ, नहीं साहब, कोई नहीं सिखाया। कोई नहीं सिखाया? अरे साहब सिखाना क्या, मैं तो यहीं रहता हूँ, जनवरी से हूँ मैं यहाँ पे। अच्छा साहब ये मेरे सामने सब सिस्टम हो रहा है, मैं यहीं पे हूँ अच्छा। जब से अपने तो जेसीबी किसका था, कॉर्पोरेशन का था या बैंक वालों का था? वो जेसीबी साहब तो बैंक वालों का था, वो उसका कॉर्पोरेशन वालों का नहीं था। नहीं था? तो कल तो आपके राजपूत वाले ही बोल रहे थे कि कॉर्पोरेशन से आए, अभी आपने भी बोला कॉर्पोरेशन से आए। नहीं, वो आए थे, पूछ रहे थे मुझसे ना, हाँ, बाद में आए हैं, पूछ रहे थे, दीवार जब टूट गई थी तो उसके बाद आए थे तो पूछ रहे थे, तो मैं बताया उनसे साहब कि साहब हमारे बैंक वाले आए थे, वो ये सब करवाए हैं, आपका नाम, वो नया आदमी आया था, कल ही आया था। अच्छा, कॉर्पोरेशन वाले नहीं थे मतलब वो जेसीबी लेके? नहीं, कॉर्पोरेशन वाले नहीं थे। तो शुरुआत में तो आपने बोला कि कॉर्पोरेशन वाले आए थे। वो नया आदमी था। अच्छा, वो बोल दिया है, आप देखना उसकी वीडियो भी उसकी होगी। वो नया आदमी आया था, कल ही आया था, दोपहर में ही आया था। अच्छा, तो बैंक वालों ने क्यों तुड़वाया ये सब?
यहाँ पे साहब मेरे लिए रूम वूम बनवाएंगे और यहाँ कचरा उचड़ा बहुत सारा था, वहाँ गेट भी लगवाने के लिए ऐसे। अच्छा, गेट लगवाने के लिए वहाँ। हाँ ऐसे बोल रहे थे। अच्छा, वो बीच में वो सब वो खंडर हो गई, दुकान बीच में आती होगी ना। दुकान तो साहब खत्म थी, उनकी दुकान यहाँ पे अच्छा, थी। मतलब वो जो दीवारें थोड़ी बहुत बची थी वो गेट लगवाने में बीच में दिक्कत करती होगी। हाँ हाँ गेट वहाँ लगवा देंगे ऐसे बोल रहे थे, पत्रा लगवा देंगे और सही हो जाएगा। दीवार भी मतलब सही नहीं थी, खराब थी। સિક્યોરિટી ગાર્ડનું કહેવું છે કે બેંકવાળાના આ જેસીબી હતા અને સ્વાભાવિક રીતે અહીંયા ગેટ બનાવવાનો હતો, પતરા નાખવાના હતા અને એના કારણે થઈ અને આ ડિમોલિશન થયું છે. હવે એક થિયોરી જે સિક્યોરિટી ગાર્ડ કહી રહ્યો છે કે બેંકવાળાએ ડિમોલિશન કરાવ્યું છે કે એના નડતરમાં હતું, અહીંયા એને ગેટ ને પતરા અને સિક્યોરિટી કેબિન ને બધું બનાવવાનું હતું એના માટે. એક બીજી થિયોરી એ પણ છે કે જેમની દુકાન હતી એ વ્યક્તિને કોઈ સાથે જૂનું વેર હતું, અંગત અદાવત હતી અને એને એ અદાવતનો બદલો લેવા માટે આ દુકાનો તોડી નાખી છે. હવે સિક્યોરિટી ગાર્ડ સાચા, અહીંયા જે આસપાસ અમે તપાસ કરી એ પછી જે વાત ખબર પડી કે આ અંગત અદાવત એ વાત સાચી. ઘણા બધા સવાલો છે પણ એ સવાલોના જવાબ હવે જ્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે મળશે. પણ એની પહેલાં પોલીસે આ ભૂતિયા ડિમોલિશન કોર્પોરેશનના નામે કરનારને પકડવા પડશે. હવે જોઈએ કે પોલીસ એમને ક્યારે પકડે છે અને શું સત્ય સામે આવે છે. પણ એક વાત તો છે, અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે કોઈ ચરી ગયું અને કોઈનું કરી ગયું. કેમેરામેન નરેશ વાઢેર સાથે નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.